ઓકે, તો લાસ્ટ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન બેંક આપેલી ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શનની, બરાબર છે. તો એના ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. હવે ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન એના એક્ઝામ્પલ સોલ્વ કરતાં પહેલાં આપણને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શનમાં બે ટાઈપની સિસ્ટમ આવે, એક ફોરેન ઇલેક્ટ્રોન સિસ્ટમ અને એક ફોરેન +2 ઇલેક્ટ્રોન સિસ્ટમ. એમાં બે ટાઈપની એનર્જી આવે, એક આવશે થર્મલ અને એક આવશે થર્મલ અને એક આવશે એચમ્યુ, બરાબર છે. હવે જો ફોરેન ઇલેક્ટ્રોન સિસ્ટમ હોય અને થર્મલ હોય તો આપણે કોન રોટેશન આપવાનું, ફોરેન ઇલેક્ટ્રોન સિસ્ટમ હોય એચમ્યુ હોય તો ડિસ રોટેશન આપવાનું. ફોરેન +2 ઇલેક્ટ્રોન સિસ્ટમ થર્મલ એનર્જી હોય તો ડિસ રોટેશન આપવાનું અને એચમ્યુ હોય તો કોન રોટેશન. એટલે આપણને એક ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન માટે આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. આ લાસ્ટ ટાઈમ આપણે બંને રિંગ ક્લોઝિંગ રિએક્શન અને રિંગ ઓપન રિએક્શન બંને માટે આપણે ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન માટે આ ટેબલ પ્રૂફ કરેલું. એના બેઝિસ ઉપર આ એક્ઝામ્પલ છે. ઓકે, તો સૌથી પહેલાં કોઈ પણ એક્ઝામ્પલ આપેલું હોય સૌથી પહેલાં સિસ્ટમ નક્કી કરવાની કે કઈ સિસ્ટમ છે. સિસ્ટમ નક્કી થયા પછી એનર્જી જોવાની, થર્મલ છે કે એચમ્યુ છે. એનર્જી નક્કી કર્યા પછી જોવાનું કયું રોટેશન આપવાનું છે અને રોટેશન આપ્યા પછી સ્ટીરિયો કેમિસ્ટ્રી જોવાની. ઓકે, તો ચાલો આ બધા આસ્પેક્ટ આમાં જોઈએ. ચાલો આ એક્ઝામ્પલ આપેલું છે. ઓકે, પહેલાં તો ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન ઓળખાશે કઈ રીતે, તો કે કોન્જ્યુગેટેડ સિસ્ટમ છે, એટલે કે ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન છે ઓપન છે એટલે આનું રિંગ ક્લોઝિંગ થશે. હવે અહીંયા બંને એનર્જી આપી છે કે મતલબ કે બંનેના આપણને આન્સર પૂછાતે. પહેલાં તો ગણવું પડશે આ સિસ્ટમ કઈ છે, તો કે અહીંયા 2 4 ઇલેક્ટ્રોન છે એટલે આપણે એને ફોરેન ઇલેક્ટ્રોન સિસ્ટમ કહીશું. હવે જો ફોરેન ઇલેક્ટ્રોન સિસ્ટમ હોય અને એચમ્યુ હોય તો કયું રોટેશન આપવાનું, તો કે ડિસ રોટેશન આમાં આપવાનું. અને થર્મલમાં કયું રોટેશન આપવાનું, કોન રોટેશન, બરાબર છે. હવે આમાં થશે શું, તો કે આ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે, આ 2 અહીંયા આવશે. એનો મતલબ કે આવી 4 મેમ્બરની રિંગ બનશે. આ જે છેડાના 2 કાર્બન છે અહીંયા સ્ટીરિયો કેમિસ્ટ્રી આવશે આ મિથાઇલની. એ સ્ટીરિયો કેમિસ્ટ્રી મૂકવા માટે આપણે એની માટે આ રીતે ઓર્બિટલ પિક્ચર દોરીએ, બરાબર છે. પાઈ બોન્ડ નહીં દોરવાના, ફક્ત આપણે એમનેમ સ્કેલેટન દોરવાનું અને લાસ્ટમાં અહીં સિમ્પલ ઓર્બિટલ દોરી દેવાની. ઓકે, ચાલો અહીંયા આપણે આપીશું થર્મલ, આ બાજુ આપીશું એચમ્યુ. હવે આપણને ખબર છે થર્મલમાં કયું રોટેશન આપવાનું, તો કે કોન રોટેશન, અને આમાં આપીશું ડિસ રોટેશન. ઓકે, બીજું જોઈ લઈએ. અહીંયા મિથાઇલ જો બહારની સાઈડ છે આ રીતે, તો જો બહાર મૂકેલો છે બંને બાજુ. ઓકે, અહીંયા જો મિથાઇલ આમ અંદર અહીંયા ઉપર હોત તો આપણે અહીંયા અંદર મૂકે, બરાબર. તો આ મિથાઇલની સ્ટીરિયો કેમિસ્ટ્રી આમાં છે એ રીતે મૂકવાની. એટલે અહીંયા આપણે એમ કહી શકીએ કે આ ડબલ બોન્ડ છે, ડબલ બોન્ડ એમાં મિથાઇલ અને આ ટ્રાન્સ છે, તો અહીંયા ટ્રાન્સ જ છે. ઓકે, ચાલો કોન રોટેશન એનો મતલબ કે બંને છેડા પરની જે ઓર્બિટલ છે બંને એક દિશામાં ફેરવવાની. તો જો આપણે આને આમ ફેરવીએ, આમ ફેરવીશું એટલે બોન્ડ તો બની જશે. આપણે આ ફક્ત કરીએ છીએ સ્ટીરિયો કેમિસ્ટ્રી માટે. તો આમ કરીશું આપણે તો આ રીતનું કંઈક થશે, અહીંયા આવ જશે, અહીંયા બોન્ડ બની જશે. હવે આ બોન્ડ બનશે, જો આ ઓર્બિટલ આમ ફરે તો મિથાઇલ ગ્રુપ ઉપરની બાજુ આવી જાય, એટલે હું એને વેજમાં લખું છું ઉપરની સાઈડ એટલે. અને આમ કરીશું એટલે મિથાઇલ ગ્રુપ નીચે જતું રહેશે એટલે આ ડેશમાં આવી જશે. ઓકે, એક મિથાઇલ ઉપર વેજમાં છે એક ડેશમાં છે એટલે આની ટ્રાન્સ જ્યોમેટ્રી ક્રિએટ થશે. ચાલો સેમ આ બાજુ કરીએ. તો કે એચમ્યુ છે ફોરેન ઇલેક્ટ્રોન સિસ્ટમ છે એટલે ડિસ રોટેશન. ડિસ રોટેશનનો મતલબ શું થાય, તો કે બંને આપણે અલગ અલગ દિશામાં. તો જો હું આને રાઇટ હેન્ડ સાઈડ ફેરવું છું તો આને લેફ્ટ હેન્ડ સાઈડ, આ ઓર્બિટલને રાઇટ હેન્ડ સાઈડ. તો જો આને આમ રાઇટ હેન્ડ સાઈડ ફેરવીશું આપણે અને રાઇટ હેન્ડ સાઈડ તો આ ઉપર આવશે, ઉપર એટલે આપણે એને શું લખીએ, વેજ. આને આમ ફેરવીશું તો આ ઉપર આવશે એટલે વેજ. બંને વેજમાં આવ્યું એટલે આપણે આને કહીશું સીસ, બરાબર છે. એટલે પેરીસાયક્લિક રિએક્શન છે, ડિફરન્ટ એનર્જી આપતા ડિફરન્ટ પ્રોડક્ટ મળે. ઓકે, આપણે લાસ્ટ ટાઈમ આ બધું થિયરીમાં જોયું હતું. ચાલો આ નેક્સ્ટ એક્ઝામ્પલ છે. આ પણ જો 2 ઇલેક્ટ્રોન છે, 2 2 4 એટલે કે ફોરેન ઇલેક્ટ્રોન સિસ્ટમ છે. પણ અહીંયા જો આની સ્ટીરિયો કેમિસ્ટ્રી બંને અલગ છે. આ ઈ છે એટલે કે ટ્રાન્સ છે જો, અને આ છે સીસ. એટલે જ્યારે આપણે આને સોલ્વ કરીએ ત્યારે આ રીતનું કરવાનું. અહીંયા છેડા પર ઓર્બિટલ મૂકી દેવાની અને હીટ આપવાનું એક બાજુ એચમ્યુ. બંને એનર્જી પૂછેલી છે એટલે જો એક પૂછ્યું હોય તો એક રીતે. ફોરેન ઇલેક્ટ્રોન સિસ્ટમ હોય, હીટ હોય, થર્મલ હોય તો કોન રોટેશન આપવાનું અને આને આપવાનું ડિસ રોટેશન, બરાબર છે. હવે આનો આન્સર તમે તમારી રીતે મેળવી લેજો. ચાલો આ સેમ એક્ઝામ્પલ છે. અહીંયા આ મિથાઇલ ગ્રુપ છે એ સીસ આપેલું છે, જો સીસ, અને આ પણ સીસ આપેલું છે, બરાબર છે. એટલે આ કાર્બન અને આ કાર્બન એટલે કે 1 2 3 4 ફોરેન ઇલેક્ટ્રોન સિસ્ટમ છે,
થર્મલ છે એટલે કોન રોટેશન આપીશું, આમાં આપીશું ડિસ રોટેશન, બરાબર છે. હવે કોન રોટેશન આપીશું આપણે, બરાબર છે, તો આની પ્રોડક્ટ આવી બનશે ને આમાં ડિસ રોટેશન આપીશું તો આમાં સિસ પ્રોડક્ટ બનશે, બરાબર છે. તમે અહીંયા આપણે હમણાં આગળ સોલ્વ કર્યું એ રીતે સોલ્વ કરજો ઓર્બિટલ દોરીને. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ, છઠ્ઠો નેક્સ્ટ એક્ઝામ્પલ. તો આની અંદર આપણે જોઈ શકીએ છીએ કોન્જ્યુગેટેડ સિસ્ટમ આપી છે, 3 ડબલ બોન્ડ અલ્ટરનેટિવ આપેલા છે કોન્જ્યુગેટેડ, એટલે અહીંયા આપણે નંબર આપી દે 1 2 3 4 5 6. રિંગ ઓપન છે એનો મતલબ કે અહીંયા જે થશે રિંગ ક્લોઝ થશે. રિંગ ક્લોઝ થશે તો આ 1 અને 6 વચ્ચે બોન્ડ ક્રિએટ થશે, એનો મતલબ આ રીતે થશે. 1 2 ના ડબલ બોન્ડ છે, અહીંયા શિફ્ટ થશે, આ અહીંયા જશે અને અહીંયા, એટલે મતલબ કે 6 મેમ્બરની આ રીતની રિંગ બનશે. સ્ટીરિયો કેમિસ્ટ્રી અહીંયા આવશે, બરાબર છે. તો આ સ્ટીરિયો કેમિસ્ટ્રી માટે આપણે ઓર્બિટલ પિક્ચર દોરીએ. આ 6 કાર્બન આ દોરાઈ ગયા, બરાબર. હવે આ મૂકવાના છે, તો અહીંયા ખાસ જોવાનું આ બંને ટ્રાન્સ છે, જો ટ્રાન્સ જ્યોમેટ્રી રહેવી જોઈએ. થઈ ગઈ. હવે અહીંયા એક ઓર્બિટલ દોરવાની, અહીંયા એક ઓર્બિટલ દોરવાની. આ બાજુ હીટ આપીએ છીએ અને આ બાજુ આપણે આપીએ એચપીમાં જોઈએ. ચાલો, સિસ્ટમ કઈ છે તો કે 4n+2 ઇલેક્ટ્રોન. કઈ રીતે ખબર પડે તો કે અહીંયા ટોટલ 6 ઇલેક્ટ્રોન, 2 n 2 4 ને 2 6 ઇલેક્ટ્રોન ઇન્વોલ્વ છે. 6 ઇલેક્ટ્રોન ઇન્વોલ્વ છે, 4n+2 અને હીટ છે, એનો મતલબ કયું રોટેશન આપવાનું, ડિસ રોટેશન, આપણે જે આગળ ટેબલ જોયું એ પ્રમાણે. અને અહીંયા એચમ્યુ આપેલું છે, સિસ્ટમ 4n+2 છે, એટલે આને આપીશું કોન રોટેશન. ચાલો, ડિસ રોટેશનનો મતલબ કે બંને ડિફરન્ટ દિશામાં, અલગ અલગ ડાયરેક્શનમાં. તો જો આને રાઇટ હેન્ડ સાઈડ તો આને લેફ્ટ હેન્ડ સાઈડ, એવું કરીશું તો આ મિથાઇલ ગ્રુપ આમ ફરે ઉપર આવી જાય, આમાં આ મિથાઇલ ગ્રુપ ઉપર આવી જાય, બરાબર છે. એટલે આપણને મળશે સિસ પ્રોડક્ટ, એમાં મળશે. એટલે બંનેમાં ઉપર સાઈડ એટલે હું વેજ લખું છું, નીચેની સાઈડ જશે તો એને ડેશ લખીશું. સિસ પ્રોડક્ટ આ રીતની મળશે. સેમ આમાં આપણે કોન રોટેશન કરાવીએ. કોન રોટેશનનો મતલબ કે બંને એક બાજુ, આ ઓર્બિટલને આ બાજુ ફેરવીશું અને આમ ફેરવીશું. આમ ફેરવીશું તો આ મિથાઇલ ઉપર આવી જશે અને આ મિથાઇલ નીચે જતો રહેશે. ઉપર આવશે એને આપણે વેજ લખીશું, નીચે આવશે એને ડેશ લખીશું. ઓકે, કંઈક આ રીતે, અને વેજ અને ડેશ. ઓકે, તો આ સિસ્ટમ પહેલાં ઓળખવાની કે 4n+2 છે. સિસ્ટમ ઓળખાઈ જાય પછી તો થઈ જાય. આ રિંગ ઓપન છે એમાંથી ક્લોઝ થઈ ગઈ, એટલે આપણે આને કહીએ રિંગ ક્લોઝિંગ રિએક્શન, ઇલેક્ટ્રોસાયક્લિક રિંગ ક્લોઝિંગ રિએક્શન. સિસ્ટમ કઈ 4n+2. ચાલો, આ સેમ એક્ઝામ્પલ અહીંયા જો ટોટલ 1 2 3 4 5 6 7 8 કાર્બન છે, પણ આપણા કામના કયા છે, ડબલ બોન્ડવાળા. આ 1 2 3 4 5 6 સેમ આગળના જેવો એક્ઝામ્પલ છે, બરાબર છે. સેમ આગળના જેવો એક્ઝામ્પલ છે, ક્લિયર છે. ફક્ત સિસ્ટમ ઓળખી નાખી, 4n+2 ઇલેક્ટ્રોન સિસ્ટમ. થર્મલ છે એટલે આપણે ડિસ રોટેશન આપીશું, એચમ્યુ છે એટલે કોન રોટેશન આપીશું. આન્સર શું આવે જોઈ લેજો. ઓકે, કોન અને ડિસ રોટેશન આપી લેજો. ચાલો, નવો એક્ઝામ્પલ. હવે અહીંયા જો 10 કાર્બન છે, 1 2 3 4 5 6 7 8 9 10. આ 10 કાર્બનમાંથી પણ કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ છે, સિસ્ટમ એ આ સિસ્ટમ છે, એટલે કે આપણે એના નંબર આપીએ તો 8 કાર્બનની થશે. 8 કાર્બનમાં કઈ રીતે થશે તો કે 1 2 વાળો બોન્ડ અહીંયા આવશે, એટલે કે અહીંયા બોન્ડ બનાવશે, આ અહીંયા શિફ્ટ થશે, અહીંયા થશે અને આ અહીંયા થશે, અને આપણને આવી 8 મેમ્બરની રિંગ બનાવશે. ઓકે, 8 મેમ્બરની રિંગ થઈ ગઈ. ટૂંકમાં સ્ટીરિયો કેમિસ્ટ્રી આપણે આ 2 કાર્બન ઉપર મૂકવાની છે, બરાબર છે. તો પહેલાં સિસ્ટમ ઓળખવી પડશે. તો ચાલો, 2 n 2 4 2 6 2 8 ઇલેક્ટ્રોન યુઝ થાય છે. 8 ઇલેક્ટ્રોન યુઝ થાય એટલે આપણે એને કહી શકીએ 4n ઇલેક્ટ્રોન સિસ્ટમ, વેર n = 2. જો આપણે n બરાબર 2 મૂકીએ તો 8 ઇલેક્ટ્રોન થઈ જાય. આ 4n ઇલેક્ટ્રોન સિસ્ટમ થઈ ગઈ. હવે 4n ઇલેક્ટ્રોન સિસ્ટમ હોય, થર્મલ હોય તો રોટેશન આપવાનું કોન રોટેશન, એચમ્યુ હોય તો આપવાનું ડિસ રોટેશન. ઓકે, ચાલો પાછી હવે તો અહીંયા આપણે 8 મેમ્બરની રિંગ, તો આપણે અહીંયા જ ચોપડો એમ ઊંધો કરી નાખીએ છીએ. થઈ ગયું. અહીંયા આપણે ઓર્બિટલ દોરી દઈએ. ચાલો, સૌથી પહેલાં આમ કોન રોટેશન આપીએ. તો આને કોન રોટેશન આપીશું તો આ ઉપર આવી જશે અને આ નીચે આવી જશે, એટલે આની પ્રોડક્ટ કઈ મળશે, કોન રોટેશનની ટ્રાન્સ. કઈ મળશે, ટ્રાન્સ. અને ડિસ રોટેશન, ડિસ રોટેશન મતલબ કે આને અંદરની સાઈડ તો આની અંદરની સાઈડ, બરાબર છે. તો આમ જશે તો ઉપર આવશે, આમ જશે તો ઉપર, એટલે બંને ઉપરની સાઈડ આવશે, એટલે કે સિસ બનશે. એટલે કોનમાં ટ્રાન્સ બનશે, આમાં સિસ બનશે. ઓકે, તો હું અહીંયા દોરી દઉં છું. આમાં ટ્રાન્સ,
સીસ. ઓકે, ચાલો સેમ એક્ઝામ્પલ આગળ હતો એનો એ જ છે, બરાબર છે. જો 8 કાર્બન 4n ઇલેક્ટ્રોન સિસ્ટમ થાય વેર n ઇઝ ઇક્વલ ટુ 2. થર્મલ કોન રોટેશન આપીશું થર્મલમાં, અને HVમાં કયું રોટેશન આપીશું? ડિસ રોટેશન. બરાબર છે. આપણને રિંગ ક્લોઝ થઈ જશે, 8 મેમ્બરની રિંગ બનશે આ રીતની. અને સ્ટીરિયો કેમિસ્ટ્રી જેના ઉપર ડબલ બોન્ડ નથી એવા કાર્બન ઉપર સ્ટીરિયો કેમિસ્ટ્રી આવશે આ 2 કાર્બન ઉપર. તમે અહીંયા ઓર્બિટલ મૂકીને સોલ્વ કરી લેજો એટલે ખબર પડી જશે શું આવશે. બરાબર છે. આમાં સીસ આવશે, આમાં ટ્રાન્સ આવશે. પ્રોડક્ટ ચેક કરી લેજો એકવાર. બરાબર છે. ચાલો, હવે આ કંઈક નવું રિએક્શન આવ્યું. આ ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન જ છે, પણ આ રિંગ ક્લોઝ છે એટલે રિંગ ઓપન થશે. હવે રિંગ ઓપન થવા માટે આપણે વાત કરી હતી કે ડબલ બોન્ડ હોય એની બાજુનો સિંગલ બોન્ડ છોડી દેવાનો, એના પછીનો સિંગલ બોન્ડ પકડવાનો જેમાં 2 ઇલેક્ટ્રોન છે. આ 2 ઇલેક્ટ્રોન અહીંયા લઈશું એટલે એક પાઈ બોન્ડ બનશે, અહીં જશે એટલે બીજો પાઈ બોન્ડ બનશે. એટલે કે આવું સ્ટ્રક્ચર કંઈક થશે. જુઓ, ઓકે. હવે આ મિથાઇલ ગ્રુપ અને આ મિથાઇલ ગ્રુપ એ બંને અહીંયા આવશે આ છેડાના કાર્બન પર. બરાબર છે. પણ અહીંયા આ કાર્બનનું હાઇબ્રિડેશન હતું sp3 અને હવે અહીંયા થઈ ગયું sp2. એટલે અહીંયા આપણે વેજ ડેશમાં નહીં મૂકી શકીએ. આ અહીંયા આપણે મિથાઇલને ક્યાં આ રીતે મૂકીશું અથવા તો આમ મૂકીશું. જો આપણે મિથાઇલને આમ મૂકી દઈએ તો જો આની સ્ટીરિયો કેમિસ્ટ્રી શું થઈ જાય? ટ્રાન્સ થઈ જાય. અને જો આપણે આમ મૂકી દઈએ તો આ સીસ થઈ જાય. બરાબર છે. તો હવે આ મિથાઇલ ગ્રુપ છે એને સીસ મૂકવો કે ટ્રાન્સ? બરાબર છે. તો એની માટે પાછું શું કરવું પડશે? ઓર્બિટલ પિક્ચર દોરવું પડશે. તો ચાલો દોરીએ. ઓકે, અહીંયા બોન્ડ હશે એટલે એકચ્યુઅલી બોન્ડ આમ હશે. ઓકે, હવે જો અહીંયા ડેશ છે એટલે હું એને નીચે મૂકું છું, નીચેની સાઈડ, અને વેજ છે એટલે ઉપર મૂકું છું. ઉપર મિથાઇલ ગ્રુપ છે ઉપરની સાઈડ. બરાબર છે. એમ આપણે સમજીએ. આની નીચે છે એવું સમજીશું અને આ ઉપરની સાઈડ છે. ઓકે, ચાલો. થર્મલ છે એટલે રોટેશન કયું આપવાનું? તો કે કોન રોટેશન આપીશું. કોન રોટેશનનો મતલબ શું થાય કે આ ઓર્બિટલને આમ ફેરવો અને આ ઓર્બિટલને કેમ ફેરવો? આમ. બરાબર, બંનેને આમ ફેરવો. તો ચાલો આ ઓર્બિટલને આપણે આમ ફેરવીએ તો શું થશે? જોજો, આપણે આમ ફેરવીએ તો આ ઓર્બિટલ આમ ઊભી થઈ જશે અને આ મિથાઇલ છે એ બહારની સાઈડ જતો રહેશે આમ. બરાબર છે. ચાલો આ ઓર્બિટલ એને આપણે આમ કરીએ તો આ જે મિથાઇલ નીચે છે એ આપણે આડો થઈ જશે અને આ ઓર્બિટલ આમ આવશે અને આ આમ થઈ જશે. બરાબર છે. હવે એકચ્યુઅલ શું થશે જો આ રીતનું બન્યું? એનો મતલબ કે આ બંને મિથાઇલ છે જો આ સાઈડનો છે એ પણ ટ્રાન્સ થયો અને આ બાજુનો છે એ પણ ટ્રાન્સ થયો. ઓકે, તો હું અહીંયા આન્સર મૂકી દઉં આ રીતે ટ્રાન્સ. ઓકે, ટ્રાન્સ બનશે. ચાલો Hμ છે, Hμ છે એટલે આપણે રોટેશન આપીશું ડિસ રોટેશન આપીએ. બરાબર છે. ચાલો ડિસ રોટેશન આપીશું તો શું થશે જોઈએ. પહેલાં તો આ ઓર્બિટલને આપણે આ સાઈડ આપીએ. આ સાઈડ એટલે કે અંદરની બાજુ જાય છે અને આની અંદર લાવીએ. બંને વિરુદ્ધ દિશામાં થઈ ગયું. ચાલો હવે આપણે આને આમ લઈ આવીશું, આમ ઊંચી કરી દઈશું. આ મિથાઇલ નીચે છે એમ આ રીતે આડો આવી જશે એટલે કે આવું થઈ જશે કંઈક. બરાબર છે. અને જ્યાં ઉપરનું છે એને આપણે આમ લઈશું એટલે એ મિથાઇલ અંદરની સાઈડ આવી જશે. ઓર્બિટલ આમ રહેશે, મિથાઇલ અંદરની સાઈડ આવી જશે. હવે આપણે એ ઓર્બિટલનું કામ નથી, આપણે ફક્ત પેલું પિક્ચર દોરવાનું છે આમ. તો જો અહીંયા આ એક મિથાઇલ છે એ જો ટ્રાન્સ આવ્યો અને આ છે કયો આવ્યો? સીસ. ઓકે, એટલે એક જ સ્ટાર્ટિંગ મટીરિયલ છે એને તમે થર્મલ આપો તો ટ્રાન્સ બને, એને આપણે Hμ આપીએ તો એક ટ્રાન્સ એક સીસ આ રીતની પ્રોડક્ટ બને. બરાબર છે. આ રિએક્શન થયું, રિંગ ક્લોઝ હતી એમાંથી ઓપન થયું એટલે રિંગ ઓપનિંગ રિએક્શન. આને આપણે કેમ કોન ડિસ ડાયરેક્ટ નક્કી કરી નાખ્યું? એક વસ્તુ રહી ગઈ. જો અહીંયા 4 ઇલેક્ટ્રોન હતા એટલે આ ઇલેક્ટ્રોન સિસ્ટમ થાય 4n ઇલેક્ટ્રોન. 4n ઇલેક્ટ્રોન થાય એટલે જ આપણે અહીંયા કોન આપ્યું અને અહીંયા ડિસ આપ્યું. ઓકે, ચાલો નેક્સ્ટ સેમ એક્ઝામ્પલ છે, ફક્ત અહીંયા સ્ટીરિયો કેમિસ્ટ્રી અલગ છે. તમે આની પ્રોડક્ટ લઈ આવજો. બરાબર છે. ઇલેક્ટ્રોન સિસ્ટમ છે 4n ઇલેક્ટ્રોન. કેમ? આ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે, આ 2 અહીંયા, એટલે રિંગ ઓપન થશે આ રીતે. અહીંયા તમારે સ્ટીરિયો કેમિસ્ટ્રી મૂકવાની છે. થર્મલ છે એટલે આપણે કોન રોટેશન આપીશું અને આને ડિસ રોટેશન આપીશું. ઓકે,
ચાલો જોઈ લેજો તમારી રીતે. ચાલો એની અંદર જ આગળ, બરાબર છે. ચાલો આ સિસ્ટમ છે, રિંગ ક્લોઝ છે એટલે કે ઓપન કરવાની. ઓપન કરવા માટે ડબલ બોન્ડ, એની પછીનો સિંગલ બોન્ડ, અને પછી આ સિંગલ બોન્ડ પકડવાનો. 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે, 2 અહીંયા આવશે, 2 અહીંયા આવશે. એનો મતલબ કે આ રીતે 6 કાર્બનવાળી આવી કોન્જ્યુકેટેડ સિસ્ટમ બની જશે. હવે મેઇન વસ્તુ અહીંયા આવશે, ડબલ બોન્ડ આવ્યા એટલે આ sp3 હતા. જ્યારે આપણે રિંગ ઓપન કરીએ ત્યાં ડબલ બોન્ડમાં મૂકવા પડશે એટલે સિસ ટ્રાન્સ આવશે. અને જ્યારે રિંગ ક્લોઝમાંથી રિંગ ઓપન કરીશું ત્યારે વેજ કે ડેશની આપણે સ્ટીરિયો કેમિસ્ટ્રી મૂકવી પડશે. અને રિંગ ઓપન કરીશું ત્યારે સિસ ટ્રાન્સ મૂકવાની થશે. પહેલાં તો અહીં સિસ્ટમ ઓળખીએ તો કે 2 2 4 ને 2 6 ઇલેક્ટ્રોન. 6 ઇલેક્ટ્રોન થયા એટલે આપણે એને કહી શકીએ 4n + 2 ઇલેક્ટ્રોન સિસ્ટમ વેર n = 1. જો આપણે n બરાબર 1 મૂકીએ તો 4 ને 2 6 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો 4n + 2 ઇલેક્ટ્રોન સિસ્ટમ હોય, થર્મલ હોય તો એને કોન રોટેશન ડિસ રોટેશન અપાય, અને HMU હોય તો કોન રોટેશન અપાય. તો ચાલો બંનેમાં બનશે તો આવું જ, પણ સ્ટીરિયો કેમિસ્ટ્રી કંઈક અલગ હશે. એ સ્ટીરિયો કેમિસ્ટ્રી શું હશે એ જોઈએ. એની માટે પાછી આપણે શું કરીશું, 6 મેમ્બરની આ રીતની રિંગ દોરી દઈશું, બરાબર છે. અહીંયા આપણે એક ઓર્બિટલ દોરવાની કે જેનો બોન્ડ છે આમ. હવે એક ડેશમાં છે અને એક વેજમાં, એટલે ડેશનો છે હું નીચે મૂકું છું, વેજનો આ રીતે ઉપર રાખું છું. આ યાદ રાખવાનું, આ નીચે છે આ ઉપર છે. ચાલો થર્મલ એટલે કે કયું રોટેશન આપીશું, ડીશ, બરાબર છે. કારણ સિસ્ટમ પ્રમાણે રોટેશન આપવું, આ યાદ રાખવું. થર્મલ એટલે કોન જ એવું નહીં, ઓકે. ચાલો ડીશ રોટેશનમાં શું કરીશું તો કે આને આમ કરીશું, આને બંનેને અંદર સાઈડ લાવીશું. તો જો આને આમ લાવીશું આમ, આ ઓર્બિટલ આમ છે આમ, એને આપણે આમ કરીશું આ મિથાઇલ બહારની સાઈડ આવી જશે, અને આને આમ કરીશું તો મિથાઇલ અંદર આવી જશે. એટલે આવું થશે. બરાબર છે. જો આ ટ્રાન્સ થઈ ગયો અને એક સિસ ડબલ બોન્ડ, ક્લિયર છે. આ કાર્બન ઉપર સ્ટીરિયો કેમિસ્ટ્રી આવી, એટલે હું થર્મલમાં અહીં લખી શકું એક ટ્રાન્સ અને એક સિસ, ઓકે. ચાલો HMUમાં કરી જોઈએ. HMU એટલે આપણને ખબર છે કોન રોટેશન આપવાનું. ચાલો કોન રોટેશન, એકને આ રીતે અંદર લઈએ, બીજાને આ બાજુ લઈએ. આવું લેતા આપણી પાસે પ્રોડક્ટ આવી થશે. ઓર્બિટલ આમ થઈ જશે, આ મિથાઇલ આ બાજુ આવશે, આ મિથાઇલ આ બાજુ આવશે. જો આમ મિથાઇલ બંને બહારની સાઈડ નીકળી જશે. બહારની સાઈડ એટલે કે આપણે એને આ રીતે લખી શકીએ, બંને ટ્રાન્સ જુઓ. ક્લિયર છે. તો સેમ આ નીચેના 2 એક્ઝામ્પલ છે. બંનેમાં સ્ટીરિયો કેમિસ્ટ્રી ખાલી અલગ છે. રિંગ ક્લોઝ છે એટલે રિંગ ઓપન કરવાની, અને બંનેમાં 4n + 2 ઇલેક્ટ્રોન સિસ્ટમ છે, બરાબર છે. એટલે એ પ્રમાણે થર્મલમાં ડીશ, HMUમાં કોન રોટેશન આપી 4 પ્રોડક્ટ બનાવજો. ચાલો આ પણ કંઈક એવું જ છે, બરાબર છે. રિંગ ક્લોઝ છે તો જો ડબલ બોન્ડ, એના પછીનો એક સિંગલ છોડી દેવાનો, એના પછીનો સિંગલ પકડવાનો, એટલે 2 ઇલેક્ટ્રોન અહીંયા, જેવા ડબલ બોન્ડ બનશે એટલે અહીંયા, એટલે કે આવું કંઈક થશે. અહીંયા સ્ટીરિયો કેમિસ્ટ્રી મૂકવાની આવી, સિસ મૂકવું કે ટ્રાન્સ મૂકવું, બરાબર છે. તો પહેલાં સિસ્ટમ નક્કી કરવી પડશે. 2 n 2 4 2 6 2 8 ઇલેક્ટ્રોન યુઝ થાય છે. 8 ઇલેક્ટ્રોન યુઝ થાય એટલે 4n ઇલેક્ટ્રોન સિસ્ટમ વેર n = 2. 4n ઇલેક્ટ્રોન સિસ્ટમ હોય, થર્મલ હોય તો કોન રોટેશન આપો, અને આને ડિસ રોટેશન આપો. ચાલો હવે આનું ઓર્બિટલ પિક્ચર દોરી અને ઓર્બિટલને શિફ્ટ કરી અને આની પ્રોડક્ટ તમે બનાવી દેજો બંનેની, ઓકે. ચાલો સેમ રીતે આના 2 ઇલેક્ટ્રોન અહીંયા, આ 2 અહીંયા, અહીંયા, અહીંયા. સિસ્ટમ થશે 4n ઇલેક્ટ્રોન સિસ્ટમ. થર્મલ એટલે કોન રોટેશન આપીશું, HMU એટલે ડિસ રોટેશન આપીશું. આ જે છેડા પરના 2 કાર્બન આવશે એને સિસ મૂકવા કે ટ્રાન્સ મૂકવા ડબલ બોન્ડમાં, એ આની સ્ટીરિયો કેમિસ્ટ્રી ઉપર ડિપેન્ડ કરશે અને કયું રોટેશન આપીએ તે. એટલે આ કરાવી જોજો ખાસ, ઓકે. આ બંનેની પ્રોડક્ટ બનાવી દેજો. હવે નામ પરથી પૂછાય, ઓકે. આપણે આગળ બધું જ સોલ્વ કર્યું છે, પણ અહીંયા ખાલી નામ પરથી પૂછ્યું છે. તો પહેલાં જોવાનું હેક્ઝા એટલે કે 6 કાર્બન, તો પહેલાં 6 કાર્બન દોરી દેવાના.
આ દોરાઈ ગયા 6 કાર્બન. ઓકે, હવે શું છે, નંબર આપી દે 1 2 3 4 5 એન્ડ 6. બરાબર છે. હેક્ઝા 2 4 ડાઇન એટલે કે 2 અને 4 વચ્ચે ડબલ બોન્ડ છે, પણ એ ડબલ બોન્ડની સ્ટીરિયોકેમિસ્ટ્રી કેવી છે? ઈનો મતલબ થાય ટ્રાન્સ અને ઝેડનો મતલબ થાય સીસ હોવા જોઈએ. બે સરખા ગ્રુપ, નંબરિંગવાળા સરખા ગ્રુપ આવે 1 1 એક સાઈડ હોવા જોઈએ. ઝેડ ઈમાં ઈમાં ટ્રાન્સ એટલે કે ઓપોઝિટ સાઈડ, ને ઝેડમાં એક સાઈડ હોવા જોઈએ. એટલે કે જો આપણે અહીંયા ડબલ બોન્ડ મૂકી દઈએ આમ, બરાબર છે, તો જો આ શું થયું? સીસ થઈ ગયું. આપણે મૂકવાનું કેવું છે? ટ્રાન્સ. એટલે આ સ્ટ્રક્ચર ચાલે નહીં. તો એની માટે કેવું સ્ટ્રક્ચર બનાવવું પડે? જો બરાબર છે, આ 1 2 3 4 5 6 એટલે આને એવું કહેવાય કે 6 કાર્બન છે, એટલે કે હેક્ઝા 2 અને 4 વચ્ચે ડાઇન છે, પણ એ ડાઇન ડબલ બોન્ડ છે. એની સ્ટીરિયોકેમિસ્ટ્રી કેવી છે? તો કે જો ઈનો મતલબ થાય કે ટ્રાન્સ. બરાબર છે, એ આપણે જોયું હતું સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં 5મા સેમિસ્ટરમાં. બરાબર છે, આ ટ્રાન્સ થાય. હવે તો તમને ખબર જ છે થર્મલ ઓપન રિંગ ઓપન છે, બરાબર છે, એટલે હવે રિંગ ક્લોઝ કરીશું. થર્મલ છે એટલે કોન રોટેશન આપીશું, એચમ્યુ હોય તો ડિસ રોટેશન આપીશું. બરાબર છે. મેન ટૂંકમાં આનું સ્ટ્રક્ચર આપણને આવડવું જોઈએ એટલે આની પ્રોડક્ટ આપણને મળી જાય. પાછું શું કરીશું? તો કે જો પાછું રિંગ ઓપન છે એટલે ઓર્બિટલ ઊભી દોરવાની, કારણ ડબલ બોન્ડ છે એટલે ઓર્બિટલ ઊભી દોરવાની. જો અહીંયા બોન્ડ હોય, ક્લોઝ હોય, તો અહીંયા બોન્ડ હોય તો ઓર્બિટલ આડી દોરવાની અને પછી રોટેશન આપવાનું. હવે આને કોન રોટેશન આપી જો, મિથાઇલની સ્ટીરિયોકેમિસ્ટ્રી કેવી આવે છે. ડિસ રોટેશન આપી જો, મિથાઇલની સ્ટીરિયોકેમિસ્ટ્રી કેવી આવે છે એ જોઈ લો. બરાબર, આગળ કરેલું છે, સેમ આન્સર આવવો જોઈએ, પણ પ્રેક્ટિસ કરશો તો આવડશે. જો 17મો એક્ઝામ્પલ. ઓકે, હમણાં જે આપણે પહેલું સ્ટ્રક્ચર દોરાઈ ગયું હતું એ છે આ 1 2 3 4 5 6 એટલે હેક્ઝા 2 4 ડાઇન 1 2 3 ને 4 4 ઉપર ડાઇન, પણ ડાઇનની સ્ટીરિયોકેમિસ્ટ્રી કેવી? તો કે ઝેડ. જો સીસ છે ને, અને આ ઝેડ. ઓકે, હવે આમાં થર્મલ અને એચમ્યુ આપી દેજો. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ. ઓક્ટ્રા 2 4 6 ટેટ્રા ઇન. બરાબર છે, એટલે આ રીતે દોરીએ આપણે એને. પહેલાં 3 ડબલ બોન્ડ મૂકી દઈએ. બરાબર છે, હવે 2 નંબર આપીએ એટલે એનો મતલબ કે 1 મિથાઇલ અહીંયા હશે, તો એને ઝેડ આપેલો છે એટલે આપણે આ મૂકીશું 1 2 3 4 5 6. 6 પર ઈ છે એટલે આને ટ્રાન્સ મૂકવો પડે. આ જો ઓકે, ખરેખર તો આને નોમેનક્લેચર આપણે આમ ના લખાય, આનું આ રીતે આપણે લખવું પડે 2E 4Z 6Z. બરાબર, કારણ કે ઈને પહેલો નંબર આપણે આપવો પડે. ઓકે, અમારાથી ભૂલથી લખાઈ ગયું છે. બરાબર છે, પણ આ લખો કા લખો એનાથી બને આ જ. નંબરિંગ આપણે અહીંથી 1થી ચાલુ કરવો પડે. બરાબર છે, પણ અહીંયા કહેવાની વસ્તુ એ છે કે આ ડબલ બોન્ડ ને આ ડબલ બોન્ડ, અહીંયા ટ્રાન્સ છે અને અહીંયા સીસ છે. અગત્યની વસ્તુ એ છે કે આ જે વચ્ચેનો ડબલ બોન્ડ આવે આર્યો, એ ઓલવેઝ સીસ જ હોવો જોઈએ. જો ટ્રાન્સ હોય તો આ બાજુ થઈ જાય, આ સાઈડની આ બાજુ થઈ જાય ડબલ બોન્ડ, અને એ સાયક્લાઇઝેશન કરે નહીં. એટલે જો આપણે આનું સાયક્લાઇઝેશન કરાવવાનું હોય ને આ સાયક્લાઇઝેશન એટલે 2 ઇલેક્ટ્રોન અહીંયા, 2 અહીંયા અને 2 અહીંયા, એટલે કે 6 મેમ્બરની રિંગ આમ બને. અહીંયા સ્ટીરિયોકેમિસ્ટ્રી આવશે, વેજ કે ડેશ, કારણ કે રિંગ ઓપન થાય છે એટલે. બરાબર છે, તો 4n+2 ઇલેક્ટ્રોન સિસ્ટમ, 4n2+ ઇલેક્ટ્રોન સિસ્ટમ હોય તો ફરજિયાત આ જે ડબલ બોન્ડ છે 4 અને 5 વચ્ચે, ફરજિયાત કેવા હોવા જોઈએ? ઝેડ દોરવા જોઈએ. ઓકે, તો જ આપણે એમાં કરી શકીએ. ચાલો હવે અહીંયા તમે ઓર્બિટલ દોરી અને એનું આગળ કરી શકશો. પાછું છે સેમ વસ્તુ આપ્યું છે, બંને છેડા પર ઈ છે એટલે સૌથી પહેલાં છેડા જોઈ લેવાના. ઈ આપેલા હોય તો છેડા આ રીતે દોરી દેવાના. જો થઈ ગયા 1 2 3 4 5 6 7 અને 8. બરાબર છે, જો 2 પર ડબલ બોન્ડ છે, 4 પર ડબલ બોન્ડ છે, 6 પર, પણ 2 વાળો છે કેવો લીધો છે આમાં? અહીંયા કહી દીધું છે ઈ એટલે ટ્રાન્સ છે. 4 વાળો ઓલવેઝ શું હશે? ઝેડ જ હશે, તો જ આપણે 4n+2 ઇલેક્ટ્રોન સિસ્ટમ લઈ શકીએ. અને 6 વાળો ઈ આપેલો છે. બરાબર છે, હવે તમે અહીંયા
ઊભી ઓર્બિટલ આમ દોરી અને એનું કોનને ડિસરોટેશન કરાવી અને આની પ્રોડક્ટ તમે પ્રિડિક્ટ કરી શકશો. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. ડીકા એટલે કે 10 કાર્બન આવી ગયા. આનું આપણે એક્ઝામ્પલ સ્ટ્રક્ચર તો જોઈ લીધું છે, પણ નેમ પરથી આપેલું હોય તો શું કરવાનું? તો જો છેડા પર જોઈ લો, એક ઝેડ છે ને એક ઈ છે, એટલે આને હું આમ દોરું છું, હવે થઈ જશે. જો 2 2 4 2 6 8 રિંગ ઓપન છે. આ એમાંથી આપણે રિંગ ક્લોઝ કરવાની છે. ઓકે, રિંગ ઓપન છે, એમાંથી રિંગ ક્લોઝ કરીશું. અહીંયા 2 2 4 2 6 2 8 ઇલેક્ટ્રોન છે. 8 ઇલેક્ટ્રોન છે એટલે આપણે એને કહીશું 4n ઇલેક્ટ્રોન સિસ્ટમ વેર n ઇઝ ઇક્વલ ટુ 2. n ઇઝ ઇક્વલ ટુ 2 લઈશું, બરાબર છે. એટલે જો થર્મલ હોય તો કોન રોટેશન આપીશું, HMU હશે તો ડિસ રોટેશન આપીશું, બરાબર છે. હવે અહીંયા જો અહીંયા આ અંદરના બે ડબલ બોન્ડ છે, એ ફરજિયાત કેવા હોવા જોઈએ? ઝેડ હોવા જોઈએ. જો આ ઝેડ હશે તો જ આપણે અહીંયા 8 ઇલેક્ટ્રોનવાળી સિસ્ટમ લગાવી શકીશું, બરાબર છે. એટલે ફરજિયાત જ્યારે 4 ઇલેક્ટ્રોન આપેલા હોય કોન્જ્યુગેશનમાં, 4 પાઈ બોન્ડ, તો ફરજિયાત વચ્ચેના બે છે એ તો ઝેડ જ હોવા જોઈએ. 3 પાઈ બોન્ડ આપેલા હોય તો એમાં વચ્ચેનો એક ઝેડ ફરજિયાત જોઈએ, બરાબર છે. તો જ આપણે એ સિસ્ટમ લઈ શકીએ. ઓકે, હવે આની ઓર્બિટલ તમે ફેરવી અને આનો આન્સર લાવી શકશો. જો અહીંયા ટેટ્રાઇન એટલે કે 4 ઇન છે, બરાબર છે. 4 ઇન હોય તો ફરજિયાત વચ્ચેના બે તો ઝેડ હોવા જ જોઈએ. ઓકે, તો જો આ બે વચ્ચેના ઝેડ છે એ જો અહીંયા કરી દો. ઓકે, અને છેલ્લા બે ઈ છે, ઈનો મતલબ કે ટ્રાન્સ, તો આ ટ્રાન્સ મૂકી દીધા. જો થઈ ગયા ટ્રાન્સ. ઓકે, હવે સિસ્ટમ કઈ થશે? 2 2 4 2 6 2 8 ઇલેક્ટ્રોન એટલે 4n ઇલેક્ટ્રોન સિસ્ટમ થશે. એટલે થર્મલ હશે તો કોણ આપીશું, HMU હશે તો ડિસ રોટેશન આપીશું. અને એની સ્ટીરિયો કેમિસ્ટ્રી હવે મૂકજો, કારણ કે ડબલ બોન્ડ છે એટલે એની રિંગ ક્લોઝ થશે, એટલે ત્યાં sp3 કાર્બન આવશે, એટલે ત્યાં વેજ અને ડેશની વેલેન્સી આપણે મૂકવી પડશે. ઓકે, તો હવે તમે આપી શકશો એમાં. ચાલો, આ એક્ઝામ્પલ મસ્ત છે. આ રીતનો કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલો એક્ઝામ્પલ છે. થર્મલ આપેલું છે, બરાબર છે. તો પહેલાં આપણે જોવાનું, જો આ 1 2 3 4 4 કાર્બન છે. કોન્જ્યુગેટેડ સિસ્ટમ જોઈ લેવાની. અહીં શું થશે? તો કે આ બે બોન્ડ અહીંયા આવશે, આ અહીંયા આવશે, બરાબર છે. એટલે કે અહીંયા બોન્ડ બનશે. જો અહીંયા બોન્ડ બની જાય તો આ 1 2 3 4 5 6 7 મેમ્બરની રિંગ આ બાજુ બનશે ને આ બાજુ 4 મેમ્બરની. એટલે હું પહેલાં 7 મેમ્બરની રિંગ આ બાજુ બનાવી નાખું, બની ગઈ. અને 4 મેમ્બરની રિંગ અહીંયા બની ગઈ, બરાબર છે. આ હશે 1 નંબર, 2 નંબર, 3 નંબર અને 4 નંબર, બરાબર છે. ચાલો, આમ ગયું, આમ ગયું. ઓકે, એનો મતલબ કે અહીંયા ડબલ બોન્ડ આવશે. હવે થર્મલ આપેલું છે એટલે કયું રોટેશન આપવાનું? કોન રોટેશન. તો જો અહીંયા આપણી બે પ્રોડક્ટ બની શકે આ રીતની. ઓકે, એક સિસ બની શકે અને એક ટ્રાન્સ બનાવી શકીએ આપણે. તો કઈ બનાવવાની તો એ જોઈએ. તો જો હવે અહીંયા ઓર્બિટલ હશે. હવે જ્યારે પણ આવી રિંગ આપી હોય ને ત્યારે આ રિંગના ગ્રુપ નહીં જોવાના, અહીંયા હાઇડ્રોજન જોવાનું. જો અહીંયા છે તો હાઇડ્રોજન અહીંયા હોય અને આમાં હાઇડ્રોજન અહીંયા હોય. ઓકે, ચાલો, હવે આનું થર્મલ આપેલું છે એટલે રોટેશન કયું આપવાનું? કોણ. આ બોન્ડ અહીં ફેરવીશું તો હાઇડ્રોજન ક્યાં આવી જશે? ઉપરની બાજુ આવે. એટલે જો અહીંયા 4 નંબર છે ત્યાં ઉપરની બાજુ હાઇડ્રોજન મૂકું છું, બરાબર છે. અને આપણે આને આમ આપીએ છીએ તો આ હાઇડ્રોજન ક્યાં આવી જશે? ઉપરની બાજુ, એટલે કે આમ આવી જશે. એટલે કે આ સિસ પ્રોડક્ટ બનશે, બરાબર છે. જો અહીં ડિસ રોટેશન હોત તો એક આ બાજુ આપતા તો 4 નંબર પર આવતું, બરાબર છે. અને આને અંદરની સાઈડ લઈ જતા તો આ હાઇડ્રોજન નીચે જતો રહેતો. તો આપણને HMU હોત તો મળે, પણ આપણને અહીં HMU આપેલું નથી. અહીંયા આપણને HMU નથી આપેલું, આપણને શું આપેલું છે? કોણ. એટલે આની પ્રોડક્ટ આ થઈ ગઈ, બરાબર છે. આ વ્યવસ્થિત જોઈ લેજો પાછું. ઓકે, જ્યારે પણ રિંગ આપેલી આવી તો રિંગના આપણે અત્યાર સુધી મિથાઇલ ગણતા હતા, અહીંયા મિથાઇલ નહીં કન્સિડર કરવાનું, અહીંયા હાઇડ્રોજન ગણવાનું, કારણ કે અહીંયા સ્ટીરિયો કેમિસ્ટ્રીમાં આપણને હાઇડ્રોજન બતાવેલા હશે, મિથાઇલ નહીં બતાવેલા. ઓકે, તો જો અહીંયા આમ 4 વેલેન્સી આવે તો આ હાઇડ્રોજન આમ છે, આ હાઇડ્રોજન આમ છે. હવે આ ઓર્બિટલને આમ ફેરવીએ, હાઇડ્રોજન ઉપર આવી જાય, આને આમ ફેરવીએ, હાઇડ્રોજન ઉપર જાય, આ સિસ થશે. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ. જો કોન્જ્યુગેટેડ સિસ્ટમ પાછી 1 2 3 4. ઓકે, થર્મલ છે 4 છે એટલે કોણ રોટેશન આપવાનું. બોન્ડ કઈ રીતે બનશે? તો કે એક બોન્ડ અહીંયા, એક અહીંયા, એટલે આ 1 અને 4 વચ્ચે બોન્ડ બની જશે. એટલે ઉપર 5 મેમ્બરની રિંગ તો એ દોરી દઈએ પાછી.
આ 5 મેમ્બરની રિંગ, ઉપર ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, ને અહીંયા બનશે 4 મેમ્બરની રિંગ. બરાબર. હવે અહીં 4 મેમ્બરની બનશે, અહીંયા ડબલ બોન્ડ. ટૂંકમાં સ્ટીરિયો કેમિસ્ટ્રી અહીંયા મૂકવાની. હવે જ્યારે રિંગ હોય ત્યારે હમણાં જ વાત થઈ કે એક હાઇડ્રોજન અહીંયા હોય, એક હાઇડ્રોજન અહીંયા હોય. બરાબર. હવે તમે આની રીતે તમારી સ્ટીરિયો કેમિસ્ટ્રી કરજો અહીંયા ઓર્બિટલ મૂકીને. બરાબર છે. એટલે એની માટે આપણે આમ દોરવું પડશે. જો આ હાઇડ્રોજન 12 હોય, આ હાઇડ્રોજન 12 હોય, અહીંયા ડબલ બોન્ડ હોય, ડબલ બોન્ડ હોય, અહીંયા એક ઓર્બિટલ, અહીંયા ઓર્બિટલ. બરાબર. ચાલો કયું રોટેશન આપણને કોણ એટલે કે આને આપણે આમ આપીશું તો હાઇડ્રોજન ક્યાં જશે? આમ, એટલે કે ઉપર. અને આને આમ રોટેશન આપીશું તો હાઇડ્રોજન ક્યાં જતો રહેશે? નીચે. હાઇડ્રોજન નીચે જતો રહે ને, એટલે એક ઉપર ને એક નીચે, એટલે એક ઉપર મૂકી દીધો, એક નીચે મૂકી દીધો. તો આ કઈ સ્ટીરિયો કેમિસ્ટ્રી જો ટ્રાન્સ. બરાબર છે. ચાલો બહુ મસ્ત એક્ઝામ્પલ છે. શાંતિથી વ્યવસ્થિત એકવાર પાછો સોલ્વ કરજો. અને તમે આનું એક્ઝામ્પલ કરજો. જો HMU આપીએ તો કેવી પ્રોડક્ટ મળે એ જોજો. બરાબર. ચાલો નેક્સ્ટ પાછું જો 1 2 3 4 થર્મલ. થર્મલ એટલે શું આવશે? કોન રોટેશન. ઓકે. તો આ બોન્ડ અહીંયા આવશે. અહીંયાનો મતલબ કે અહીંયા નવો બોન્ડ જનરેટ થઈ જશે અને આ અહીંયા જશે. બરાબર છે. તો 1 2 3 4 એટલે આ બાજુ એક 4 મેમ્બરની રિંગ બનશે, આ બાજુ 4 મેમ્બરની રિંગ બનશે. બરાબર છે. 4 3 2 1. 2 3 વચ્ચે ડબલ બોન્ડ આવશે. 1 ઉપર તો 3 ઉપર તો મિથાઇલ છે જ. ઓકે. અહીંયા આપણું આઇસોપ્રોપાઇલ ગ્રુપ આવશે. વાત રહી અહીંયા સ્ટીરિયો કેમિસ્ટ્રી મૂકવાની. બરાબર છે. તો એની માટે શું કરીશું? તો જો હું આ બુક થોડીક આમ ફેરવી નાખું. ઓકે. ચાલો આનો હાઇડ્રોજન આમ બહારની સાઈડ હોય, આનો હાઇડ્રોજન એ બહારની સાઈડ હોય. બરાબર છે. અહીંયા પી ઓર્બિટલ, અહીંયા પી ઓર્બિટલ. કોન રોટેશન એટલે બંને સેમ ડાયરેક્શનમાં ફેરવું. આમ કરીશું તો હાઇડ્રોજન ક્યાં જશે? ઉપરની બાજુ. અને આને આમ ફેરવીશું તો હાઇડ્રોજન ક્યાં જશે? નીચેની બાજુ. બરાબર છે. એટલે આ ઉપરની સાઈડ, આ નીચેની સાઈડ. એટલે હું આને આમ ઉપરની સાઈડ બતાવું, આને આમ નીચેની સાઈડ બતાવું. એટલે એચ એચ. અને સ્ટીરિયો કેમિસ્ટ્રી શું આવી? ટ્રાન્સ. બરાબર. હવે આની આ વસ્તુ છે એને HMU આપીએ ડિસરોટેશન, તો શું સ્ટીરિયો કેમિસ્ટ્રી આવે એ જોઈને ગ્રુપમાં સોલ્વ કરી નાખજો. કાલે આપણે જ્યારે લેક્ચર લઈએ એની પહેલાં બધું જ એકવાર વ્યવસ્થિત કરી નાખજો. ઓકે.